પોરબંદર મહાનગરપાલિકા થતા દિગ્વિજયગઢ ગામનો પણ મનપામાં સમાવેશ થયો છે। ત્યારે વનાણા ટોલનાકું મનપાની હદમાં આવતું હોવાથી દિગ્વિજયગઢ પછી કોઈપણ સ્થળે ટોલનાકું ખસેડવા મનપાએ હાઈવે ઓથોરિટી પત્ર લખ્યો હતો, પરંતુ ટોલનાકું શિફ્ટ કરવામાં ઓથોરિટી દ્વારા નિર્ણયો ભણી દેવામાં આવ્યો છે, જેને કારણે કાર સહિતના મોટા વાહનોને ટોલટેક્સ ભરવો પડે છે। એટલું જ નહીં, સિટી બસને પણ ટોલટેક્સમાંથી મુક્તિ અપાઈ નથી। રાજ્યમાં માત્ર એક પોરબંદર એવી મહાનગરપાલિકા હશે જ્યાં લોકોને શહેરમાં અવરજવર માટે પણ ટોલટેક્સ ચૂકવવો પડશે, જેથી લોકોમાં ભારે આક્રોશ જોવા મળે છે। સામાન્ય રીતે મહાનગરપાલિકા વિસ્તારની અંદર ટોલ નાકું હોતું નથી, આથી ફોર વ્હીલ સહિતના ભારે વાહનો વગર ટોલટેક્સ ચૂકવીએ શહેરમાં અવરજવર કરતા હોય છે, પરંતુ રાજ્યમાં એકમાત્ર પોરબંદર એવી મહાનગરપાલિકા હશે જ્યાં શહેરમાં અવરજવર માટે પણ વાહન ચાલકો હાઈવે ઓથોરિટીને ટેક્સ ચૂકવી રહ્યા છે। વાત કરીએ વિગતવાર તો પોરબંદર નગરપાલિકાને મહાનગરપાલિકામાં રૂપાંતર કરવા 4 ગામનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં વનાણા અને દિગ્વિજયગઢ ગામનો પણ સમાવેશ કરાયો છે। નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા હસ્તકનું ટોલનાકું વનાણા પાસે આવેલ છે। વનાણા ટોલનાકું પોરબંદર મહાનગરપાલિકાના હદ વિસ્તારમાં આવી જતા આ ટોલનાકું દિગ્વિજયગઢ પછી કોઈપણ સ્થળે ખસેડવામાં આવે તે માટે મનપાના કમિશનર H.J. પ્રજાપતિ દ્વારા હાઈવે ઓથોરિટીને પત્ર લખી દરખાસ્ત કરવામાં આવી હતી। મનપા વિસ્તારમાં શહેરીજનો અવરજવર કરી શકે તે માટે કોઈ વાહનને ટોલટેક્સ લાગી શકે નહીં, જે અંગે ઓથોરિટીને પત્ર લખ્યો હતો, પરંતુ ટોલનાકું ખસેડવા હાઈવે ઓથોરિટી દ્વારા નિર્ણયો ભણી દેવામાં આવ્યો છે। શહેરીજનોને દિગ્વિજયગઢ જવા માટે અને દિગ્વિજયગઢના નાગરિકોને કાર લઈને કે મોટા વાહન લઈને પોરબંદર આવવું હોય તો ટોલ ટેક્સ ચૂકવવો પડે છે। હાઈવે ઓથોરિટી સિટી બસને પણ ટોલટેક્સમાંથી મુક્તિ આપી નથી અને સિટી બસને કોમર્શિયલ હોવાથી બસ પાસ પણ મળે નહીં, જેથી સિટી બસને પણ ટોલટેક્સ ચૂકવવો પડશે। ત્યારે કમિશનર દ્વારા નાગરિકોના હિતમાં યોગ્ય કામગીરી કરવી જરૂરી બની છે। મહાનગરપાલિકાની હદમાં આવેલ વનાણા ટોલનાકું શિફ્ટ કરવાની હાઈવે ઓથોરિટીએ ના પાડી છે, ત્યારે લોકો શહેરની હદમાં અવરજવર કરવા માટે પણ 2 માસથી ટોલટેક્સ ચૂકવે છે અને આગામી સમયમાં જો બાયપાસ રોડ બનાવવાનું આયોજન થાય તો પણ પ્રક્રિયા અને રોડ બનતા લાંબો સમય લાગે તેમ છે, જેથી મનપાની હદમાં જ કાર સહિત મોટા વાહનો આવવા જવા માટે લાંબો સમય ટોલટેક્સ ચૂકવવો પડશે। મનપા અસ્તિત્વમાં આવતા તગડા વેરા પણ અમલમાં આવ્યા છે, પરંતુ લોકોને જે ફાયદો થવો જોઈએ તે થતો નથી, ઉલટાનું આર્થિક નુકસાન સહન કરવું પડી રહ્યું છે। આથી લોકોમાં ભારે રોષ જોવા મળે છે। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ। પોરબંદર શહેરને મહાનગરપાલિકા જાહેર કર્યા બાદ જે વનાણા ગ્રામ પંચાયત વિસ્તાર છે એનો સમાવેશ મહાનગરપાલિકામાં થયેલો છે અને એના કારણે જે ત્યાં ટોલનાકું આવેલું છે નેશનલ હાઈવેનું એનો પણ મહાનગરપાલિકા વિસ્તારમાં આવી ગયેલું છે। અત્રેથી આ નેશનલ હાઈવે ઓથોરિટીને આ ટોલનાકું શિફ્ટ કરી અને મહાનગરપાલિકાની હદ બહાર લીધવા માટે અત્રેથી 28 જાન્યુઆરીના રોજ પત્ર લખવામાં આવેલ હતો। એના અનુસંધાને નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા જણાવવામાં આવેલ છે કે આ એક જે ફાઇનાન્શિયલ બાબત છે અને એના કારણે તેઓ ફાઇનાન્શિયલ અને બીજા કારણોસર આ ટોલનાકું હટાવી શકે તેમ તેઓ એમના દ્વારા અમને પ્રતિક્રમ મળેલ છે।